श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाईजी परम दयालवे नमः। अपना माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोमां आपणे जोयुं कि राधा तत्व शुं छे, राधाजीनुं प्राकट्य कई रीते थयुं। ઠાકોરજીની જે ત્રણ મુખ્ય શક્તિઓ છે, સ્વરૂપા શક્તિ, માયા શક્તિ અને તટસ્થા શક્તિ. તો એની અંદર સ્વરૂપા શક્તિના જે ત્રણ અંગ છે એમાં છે સંઘની શક્તિ, સંવિત શક્તિ અને આહ્લાદદાયીની શક્તિ. તો આહ્લાદદાયીની શક્તિમાંથી રાધાજીનું પ્રાકટ્ય થયું છે. આ બધી આપણે ટૂંકમાં જાણકારી જોઈ. અને આ બધી જે પ્રાકટ્યની લીલા છે એ ગોલોકધામમાં નિકુંજમાં થઈ છે. અને ત્યાર પછી જ્યારે ભૂલોક પરે અવતરિત થયા ત્યારની કથા અલગ છે, ત્યારનું પ્રાકટ્ય અલગ રીતનું થયેલું છે. અને આ બધું જે થોડી ઘણી જાણકારી મેળવી છે, એક ભાગવત કથાકાર ઇન્દ્રેશ ઉપાધ્યાય એમના પ્રવચનોમાંથી આ બધી માહિતી મેં મેળવી હતી અને એ આપ સાથે સાझा કરી રહી છું. અને જ્યારે પ્રભુ એક છે, એકોહમ, તેમાંથી બે થયા, એટલે આહ્લાદાયની સ્વરૂપમાં રાધાજી પ્રકટ થયા. પૂર્ણ જગતને આનંદ આપવાવાળા પ્રભુ, અને એ પ્રભુને આનંદ પ્રાપ્ત થાય છે રાધાજીમાંથી. અને જ્યારે પ્રભુને થયું કે મનમાં ચિત્તમાં એવો વિચાર આવ્યો કે આનો હજી વિસ્તાર થવો જોઈએ, અને બસ પ્રભુના ચિત્તમાં વિચાર આવવાની જ વાર કે એ તો ક્રિયા આપોઆપ તરત થવા માંડે છે. ત્યાં સ્વામિનીજીના પણ ચિત્તમય ભાવ આવ્યો કે મને પ્રભુને હજી વધારે સુખ આપવાનું છે, આનો વિસ્તાર કરવાનો છે. એટલે રાધાજીમાંથી અલગ અલગ સખીઓનું પ્રાકટ્ય થયું, જે અષ્ટ સખીઓ. જેવા પ્રભુના 8 સખા છે, અષ્ટ સખા છે, એવી રીતે રાધાજીની પણ, એટલે કે સ્વામિનીજીની અષ્ટ સખીઓ છે. તે અષ્ટ સખીઓ રાધાજીમાંથી પ્રકટ થઈ. સૌથી પહેલાં પ્રકટ થઈ એ લલિતાજી. તો લલિતાજીનું કાર્ય શું, સેવા શું? તો પ્રભુને બીડા ભોગ આરોગવાના. અને એ દિવસ લીલામાં ઋષભ સખા છે અને રાત્રિ લીલામાં લલિતા સખી છે. એવી રીતે એટલે સખા જ સખી રૂપમાં પણ છે અને સખી સખા રૂપમાં છે. દિવસ દરમિયાનનું સખા રૂપ અને રાત્રિ દરમિયાનનું સખી રૂપ. અને આ લલિતા સખી સૌથી વધારે પ્રિય છે રાધાજીને. એ અતિશય ચતુર સખી છે. ત્યાર પછી બીજું પ્રાકટ્ય થયું વિશાખાજી. વિશાખાજી પ્રભુને વસ્ત્ર અને આભૂષણ ધરાવે, એ સેવા વિશાખાજી કરે. અને હર સ્થિતિમાં રાધાજીનું સમર્થન કરે, હંમેશા રાધાજીને સપોર્ટ કરે. ત્રીજી સખી ચિત્રાજી, એ પ્રભુને માળા ધારણ કરાવડાવે, એટલે માળા પ્રભુને ધારણ કરવાની સેવા ચિત્રાજીની. એ એકદમ સુંદરતા અને શિલ્પનું પ્રતીકની સમાન છે. અને રાધાજીની સાથે હર એક રચનાની કાર્યમાં રંગ ભરવાનું કામ એ ચિત્રાજી કરે. પછી ઇન્દુલેખા, તો પ્રભુને ભોજન સામગ્રી ધરવાની સેવા, એટલે જાત જાતના વ્યંજનો બનાવવાના અને પ્રભુને સન્મુખ કરી પ્રભુને આરોગવાનું, યુગલ સ્વરૂપને ભોગ આપવાનો. એ સૌમ્ય અને શાંતિનું પ્રતીક છે. રાધાજી માટે આ સખી એક આદર્શ સમાન છે. પછી રંગદેવી સખી, તો યુગલ સ્વરૂપ જ્યારે સિંહાસન પર બિરાજે, વસ્ત્ર આભૂષણ વગેરે બધું તૈયાર થઈ અને સિંહાસન પર બિરાજે, ત્યારે આ રંગદેવી સખી યુગલ સ્વરૂપના મુખારવિંદ પર પત્રાવલી બનાવવાનું કાર્ય રંગદેવીનું. એટલે આ સેવા રંગદેવીજીની. રંગ ભરે હંમેશા, અને હંમેશા ભાવનાઓથી અને રંગોથી ભરેલી રહે. રાધાજીને પણ ભાવનાથી ઓતપ્રોત કરી દે. ત્યાર પછી તુંગ વિદ્યા સખી, જ્યારે યુગલ સ્વરૂપ સિંહાસન પર બિરાજે ત્યારે યુગલ સ્વરૂપનો વિલાસ કરાવવાનો, એટલે કે પ્રભુના સન્મુખ નૃત્ય ગાન કરવું, જાત જાતના વાદ્યો વગાડવા, ગાન કરવું અને સુંદર સુંદર નૃત્ય કરવા, એટલે કે પ્રભુને મનોરંજન કરાવવું. ત્યાર પછી અને આ તુંગ વિદ્યા સખી જ્ઞાન અને વિદ્યામાં પણ ઘણા નિપુણ હતા. એટલે જ્યારે પણ કોઈ ધાર્મિક અભ્યાસ કરવો હોય, કંઈક કાર્ય કરવું હોય, તો આ
તુંગ વિદ્યા દેવી હંમેશા સખી એમને મદદ કરાવે. પછી ચંપકલતા સખી, એ યુગલ સ્વરૂપને ચોબર ઢળાવવાનું, પંખા કરવાનું. એટલે જેવો શીતકાલ હોય તો અંગીઠી સિદ્ધ કરવાની, ઉષ્ણકાલ હોય તો પંખા કરવાના. એટલે પ્રભુને સુખ પ્રાપ્ત થાય ઋતુ અનુસાર એવી રીતની બધી સેવા કરવાનું કામ આ ચંપકલતા સખીનું હતું. ત્યાર પછી સુદેવી સખી, યુગલ સ્વરૂપને જલપાન કરાવવાનું. એટલે વિવિધ પ્રકારના પેય નિર્માણ કરવાના, શરબત બનાવવાના જાત જાતના ઋતુ અનુસાર, અને યુગલ સ્વરૂપને એ પેય આપવું. આવી રીતની 8 સખીઓના અલગ અલગ ભાવ અને અલગ અલગ સેવા. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણ અર્પણ મસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. અને આ બધી લીલાઓ નિકુંજમાં ગોલોકધામમાં થયેલી છે, ત્યાંનું પ્રાકટ્ય છે. અને ભૂલોક પર અલગ અલગ ગોપના ત્યાં આ અલગ અલગ બધી સખીઓ જન્મ લઈને આવી છે. જ્યારે પ્રભુ અહીંયા ભૂલોક પર લીલા કરવા માટે પધાર્યા ત્યારે આખા પરિકર સાથે જ પધાર્યા હતા. તો ભૂલોકની લીલા પણ અલગ રીતની છે. જય શ્રી કૃષ્ણ.